આજે જેઠ વદ ચોથ છે, શનિવાર છે, તારીખ 4/7/2026 વર્ષ છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મત ત્રાહ્યતે મહતો ભયાત. થોડો પણ જો ભગવાનનો નિશ્ચય હોય, થોડો પણ ભગવાનનો વિશ્વાસ હોય તો મહત્વ ભય. આ જગતમાં પણ જુઓ તમ તારે ભગવાનના આશ્રિત છે એને ઘણીવાર નુકસાન થઈ જાય, ધંધામાં નુકસાન થઈ જાય, ઘરમાં પત્ની છોકરાનું મૃત્યુ થઈ જાય તો શું વિચારે? ભગવાનની ઈચ્છા. કારણ કે વચમાં ભગવાન રાખ્યા છે. બીજું શું થાય? કંઈ મોટી ઉપાધિ આવી પડે ને તો સંતોને મળે, સ્વામી આવું થઈ ગયું. સંતો આશ્વાસન આપે, હશે, સમય જશે, બધું બસ સારું થઈ જશે, બહુ ચિંતા કરવા જેવું નથી, ભગવાનની ઈચ્છા એમાં આપણું ચાલે છે. તો એ હલકો થઈ જાય ભાઈ. આટલો જો સંતને ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તો હલકો થઈ જાય, એને બોજ ન રહે માથે. અને પહેલો બોજ લઈને ફરે. રાજસ્થાનમાં એક ભાઈનો સગો ભાઈ મરી ગયો, પછી ખેદ કર્યા કરે. અહીંયા કામ હતું તે મેં બોલાયા, પછી મને કે સ્વામી બહુ ખરાબ થયું, એમ કે આવું થયું. મેં કીધું તારું એકલાનું કે જગત આખાનું? તો કે એનું તો થશે પણ મારું. મેં કીધું આ તો ક્રમ છે. કીધું કોઈનું નિમિત્ત કેવી રીતે આવે, કોઈનું નિમિત્ત કેવી રીતે આવે? આપણે વજન લઈને બેસીએ તો આપણે મરવાનું થાય. આપણે હલકું થઈ જવું પડે કે ભગવાન બેઠા છે, એનું ચોઘડિયું એવી રીતે લખ્યું હશે એટલે પૂરું થયું હશે. પછી ખુશ થઈ ગયો કે વાત સાચી તમારી સામે. બસ આટલી જરૂર હોય. ચિનગારી જરૂર હોય. ઘાસનો ઢગલો તો પડ્યો છે, લાકડા તો પડ્યા છે, ચિનગારીની જરૂર છે. અને ભગવાન અને સંત જો મધ્યસ્થ હોય તો એ તમારે બહાર નીકળી જાઓ, નહીં તો બહાર ન નીકળાય. સારું, ભગવાનનો નિશ્ચય ન હોય તો આવું થાય. એટલે સ્વલ્પમપ્યસ્ય ધર્મ સત્રાય તે મહતો ભયાત. થોડો બી ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હોય તો મોટા ભય થકી ટાળી નાખે. તીતા ભગત ગામ નારદીપુર, શું હતું એની પાસે? એની પાસે હતું શું? લોટ માગીને ખાય બાપલો, ગરીબ બ્રાહ્મણ. પણ નિશ્ચય ઓહો હો હો. વહેલી સવારે ઉઠે તીતો ભગત, વહેલી સવારે ઉઠે અને આખા ગામમાં ફેરી ફરે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આખી ગામમાં ફેરી ફરે ભાઈ હો. લોકો કે આરાને ખાવાના ઠેકાણા નથી અને આ ફેરી ફરે છે. લ્યો, એટલે આ ગામના લોકો કે તીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, પણ એક દિવસ સ્વામિનારાયણનું દર્શન તો કરાય. આવશે આવશે, પ્રભુ આવશે હો, એક દિવસ મારી સાર લેશે. બહુ દયાળુ છે મહારાજ. સ્વામિનારાયણ એકલો જ ગામમાં સત્સંગી, અને આજે બહુ સત્સંગી નથી, એકલો જ સત્સંગી. મહારાજ લેશે સાર લેવા. ભગવાન શ્રીહરિ આ પર દંડાવીઓમાં વિચરણ કરતા હતા અને પ્રભુ શ્રીહરિને તીતો યાદ આવ્યો કે મારો તીતો, મારો તીતો. મહારાજ તીતા ભગતને ઘેર પધાર્યા. મહારાજને કે મહારાજ આપને શું જમાડું? ઘરમાં તો કાંઈ છે નહીં. મહારાજ કે જે હોય દહીં દૂધ હોય તે આપો ને. જે કાંઈ હશે એ આપ્યું. મહારાજ લીધું. મહારાજ કે તમે હવે તમારી અવસ્થા થઈ? તો કે હા મહારાજ મારી ઉંમર થઈ, તો તમારા ઘરમાં તો કોઈ છે નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે આખું ગામ આવ્યું મળવા માટે. સ્વામિનારાયણ ભગવાનનો તો પ્રતાપ જ એવો હતો, લોકો દોડી દોડીને, જેમ તળાવડું હોય તે પાણી પોતાની મેળે દોડીને જાય છે, અને જે વૃક્ષ હોય એમાં ફળ થયા હોય તો પક્ષીઓ દોડીને જાય છે. તેમાં તો ફળફૂલ જેવા ભગવાનનું સ્વરૂપ છે. જલાશય જેવું છે શરીર, સમુદ્ર જેવું છે. તો ચારે બાજુથી લોકો દોડ્યા. સ્વામિનારાયણ આવ્યા, તીતાના ભગવાન આપ્યા, તીતાના ભગવાન આવ્યા, તીતાના ભગવાન આવ્યા, એમ કરીને દોડ્યા. ચારે બાજુથી માણસો ભેગા થઈ ગયા. પછી મહારાજે સૌના દેખતા કહ્યું કે ગામજનો, તો કે હા આ તીતા તમારા અમારા ગોર છે. ગોર તો ગણાય ને, ગમે તે નાનું મોટું કામ કરતા હવે અમારા ગોર છે. તો શું ગોરની સેવા કરો છો? તો કે ઘરે આવે ત્યારે વાટકી લોટ આપીએ
હવે આ એકલો જ છે, લોટ આપીને શું કરશો? કોણ રોટલા કરશે? હવે તો બિચારો ઉંમર થઈ છે તમારા ગોરની, તો રોટલા કોણ બનાવશે? મહારાજ તમે જેમ કહો તેમ. મહારાજ કે આ ગામમાં બધાનો તિથિ બાંધી આપો. એટલે એક દિવસ તીતાને પોતપોતાના ઘરેથી થાળ કરીને લાવી દે, જમાડી દેવાના. ભલે મહારાજ જેમ કે મહારાજના વચનમાં લોકો સાવધાન, કાલે મહારાજ જેમ કહો તેમ. સ્વલ્પમ આપે પ્રયાસ ત્રાયતે મહત્વ ભયાત. જો પરિપક્વ નિશ્ચય હોય તેની તો વાત, એટલે થોડો પણ પરમાત્માનો નિશ્ચિતાને પરિપક્વ નિશ્ચય હતો. તીતાને કહ્યું કે બસ હવે તીતો કહેતો કે તીતા ભગતને લોકો કે ભગત અમે તો બધા જ્યાં જશું તો જશું, તમે આવું ભજન કરો છો, ક્યાં જશો? તો કે મહારાજ વિમાન લઈને તેડવા આવશે. મહારાજ વિમાન લઈને તેડવા આવશે અને મહારાજ સાથે જઈશું. બોલો, ગામવાળા મસ્કરી કરનારા ઓછા હોય? એક કહે તીતાના ભગવાન આવશે, એક કહે તીતાના ભગવાન આવશે, સાથે વિમાન એ તો લાવશે. સાથે વિમાન લાવશે, વિમાનમાં બેસીને આવશે. અરે ભાઈ જોજો જોજો રહી ના જાઓ, જોજો હો ભાઈ રહી ના જાઓ. તીતાના ભગવાન આવે ત્યારે રહી ના જાઓ. એક કહે જો આવે વિમાન, એક કહે જો વિમાન આવે તો હું તો જાઉં એને સ્નાન, એની સાથે જાઉં. એક કહે પકડું વિમાનનો દાંડિયો, લ્યો વિમાનનો દાંડિયો પકડું. હવે એ તું છે પકડી શકવાનો હતો. અને મહારાજ ગાજતે વાતે આવ્યા વિમાન લઈને, આખા ગામને દર્શન આપ્યું. કોઈ દાંડીઓ પકડતા હશે? અને તીતાને બેસાડીને ગયા. સ્વલ્પમ અપે ભયા સત્રાય તે મહત્વ ભયા. જો પકવાનો નિશ્ચય હોય કે આ મારા પ્રભુ મારા માટે બેઠા છે, એવો નિશ્ચય હોય તો ભગવાન કે કરું હું તેને કિસ્સા રખેવારી જીમી બાલક રાખે મહતારી. સ્વલ્પમ અપે ધર્મસર તાહ્ય તે મહત્વ ભયાત. માન ભય થકી રક્ષા કરે છે. અને ભયમાં ભય કયો? જન્મ મરણ મૃત્યુનો ભય. આ ભય તો નીકળી જાય, ગમે તેવા હોય નીકળી જાય, પણ આ ભય ના નીકળે. નિશ્ચય પરિપક્વ. મોટેરા ગામ, મોટેરા જોયું? અમદાવાદ જોડે મોટેરાના ઝવેર ભગત વહેલી સવારે ઉઠે, સાબરમતી નદી વહે અને વહેલી ઠંડીની ઋતુમાં ભગત ત્યાં સાબરમતીમાં સ્નાન કરે અને ભીને કપડે જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણની ધૂન ચાલુ. વહેલી સવારે લોકો કે મારો વાલો ઊંઘતોય નથી ને ઊંઘવાય દેતો નથી. શેના ભગવાનના ભક્તો ઊંઘવા દે? કોઈને ઊંઘવાય દેતો નથી. અને પછી ગામના લોકો હોય તો ખરા ને મસ્કરિયા, ઠેકડી ઉસવને, કનફુસિયા. એક મિયાભાઈને કીધું, મિયાભાઈ આને બંધ કરવો હોય ને તો તમે કરી શકો, આને બંધ કરવો તો તમે કરી શકો, શરત મારો એની સાથે. મિયાભાઈ વટમાં આવી ગયા. મેં કહી વાત સાચી હરી, મારા સિવાય કોઈ પહોંચી ન વળે ઝવરિયાને. બોલાવ્યો ઝવરને. પાકો નિશ્ચય, અને પાકો નિશ્ચય કહેવાય. જો પાકો નિશ્ચય એટલે કેવો? ઝવેરને બોલાયો. ઝવેર તારા સ્વામિનારાયણ ખોટા છે. અરે શેના મારા સ્વામિનારાયણ ખોટા હોય? તારા અલ્લાહ ખોટા હોય તો હોય, બાકી મારા સ્વામિનારાયણ કાંઈ ખોટા ને. મારા અલ્લાહ સાચા, તારા સ્વામિનારાયણ ખોટા. તો કે પણ એ મારા સ્વામિનારાયણ ખોટા છે એમ તું કેમ કહી શકે? તો આજે એ મંદિર છે, આજે એ મહાદેવજીનું મંદિર છે, અને કહ્યું કે આપણે બે જણા શિખર ઉપર ચડીએ, આપણે બે જણા શિખર ઉપર ચડીએ અને શિખર ઉપરથી પડતું મૂકીએ. જો જીવતો રહે એના ભગવાન હાચા, જેના હાથ પગ ભાંગી ના જાય એ ભગવાન હાચા, અને બાકીના ખોટા. લે આવો દાવોમાં આ શિખર 30-40 ફૂટ ઊંચું છે. જોજ મહાદેવનું મંદિર છે, એ જગ્યા આપણી પાસે છે અત્યારે 10 એકર. ત્યાં કોટેશ્વર ગુરુ ચાલે છે, એ જ ચડ્યા, બેવું ચડ્યા. મુલનજીને કે મુલનજી ઝંપલાવો, ઝંપલાવો મુલનજી. અને મુલનજી ઝંપલાવ્યું, તૂટી ગયા હાથ ને પગ, શું ભૂકા નીકળી ગયા.
એ છોડતું હશે 30-35 ફૂટ ઊંચું. હા, તે ભાંગી ગયા ને પગે ભાંગી ગયા. ઓય બાપરે, હું તો મરી ગયો. પણ ભગવાનનો ભક્ત એ નહીં કહેવાય કે મારી પ્રતિજ્ઞા ખોટી ના જાય. ઝવેર ભગત એની પાછળ પડ્યા. ઝવેર ભગત પડ્યા, ઊભા થઈને રવાના થઈ ગયા. જો 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 મુલ્લાજી જુઓ, મારા સ્વામિનારાયણ સાચા. આખું ગામે કીધું કે ઝવેરિયાના ભગવાન હાચા, ઝવેરિયાના ભગવાન હાચા. બોલો, સ્વલ્પમ અપશ્ય ભય તે ત્રાયે તે મહત્વ ભયાત. થોડોક પણ જો ભગવાનનો ધર્મસ્થ ત્રાયે તે મહત્વ ભયાત નિશ્ચય હોય તો. કેવો નિશ્ચય? કોઈ પડતું હશે ભાઈ, કોઈ ઉપરથી પડે, બીજે મારાથી કોઈ પડે, અકસ્માત પડી જાય પડી જાય, પણ જોઈ જાણીને કૂદે. ચાલો રમત કરીએ શાંતા કુકડાની, વડ ઉપરથી વડ પીપળી રમીએ કરે ભાઈ. કોઈ ભાઈ છે ઈચ્છા કોઈને? મરવું છે? નિશ્ચય વગર ના થાય, નિશ્ચય વગર ના થાય. મારો ભગવાન મને કાંઈ ના કરે. અને ભગવાન પછી એને બચાવ્યો. શ્રીજી મહારાજ ગામમાં આવ્યા અને મહારાજે કહ્યું કે ઝવેર ભગત તમે આવું કર્યું? તો કે હા મહારાજ. તો આવું ના કરાય. કેમ મહારાજ? ભાંગી પડો તો? મહારાજ તમે બેઠા છો ને ભાંગી ચા પડવાનો? તમે બેઠા છો ને. મહારાજ કે વાહ વાહ વાહ, આવો નિશ્ચય હોય. સ્વલ્પમ અપ્યસ ભયસ સ્વલ્પમ ધર્મસ ત્રાય તે મહત્વ ભયા. આવો પરિપક્વ નિશ્ચય હોય, કંઈ ના થાય. ભગવાન એના ગામમાં આવ્યા અને મહારાજ કે ચારે ઝવેર તારા ઘરે પધરામણી કરવી છે. મારા ઘરે શું હોય મહારાજ પધરામણીમાં? તો પધરામણી તો કરે. મહારાજ પધારો પધારો. હવે કાંઈ દૂધણું હશે, દૂધની બોંગણી ભરેલી. હવે મારા દૂધની બોંગણીમાં 2 લીટર દૂધ, અને મહારાજ સાથે લગભગ નહીં હોય તો 101 માણસ, પાર્ષદ ને સંતો. તે મહારાજ શું કે આજે તો ઝવેર ભગતની રસોઈ છે અને રસોઈમાં દૂધ જ આપવાના બધાને. જેટલું જોઈએ એટલું દૂધ પીઓ. દૂધ 2 કિલો. ભાઈ બધા શું જેટલું જોઈએ એટલું પીઓ. 2 કિલો દૂધ કે લોટો દૂધ, એમ લોટો દૂધ લખ્યું છે. મહારાજને કે મહારાજ દૂધ તો છે પણ પીવા માટે વાસણ કંઈ છે નહીં. મહારાજ કે વાસણની શું જરૂર પડે? તો શેમાં પીશો મહારાજ? મહારાજ કે સંતો ચાલો લાઈનસર આવી જાઓ. લાઈનસર આવી જાઓ સંતો. સંતો લાઈનસર આવી જાય. ખોબો ધરો. બધાએ ખોબો ધર્યો, જેમ પાણી પીએ તેમ. એટલે બધાને તૃપ્ત કર્યા હો. આ દૂધમાંથી 1 લોટા દૂધમાંથી તૃપ્ત કર્યા. 100 માણસને તૃપ્ત કર્યા. આ તીતા ભગત, આ ઝવેર ભગતનું લક્ષણ છે ભાઈ. સ્વલ્પમ અપેક્ષ ત્રાય તે નિશ્ચય તો હવે પરિપક્વ નિશ્ચય. કેટલા એવા નિશ્ચયવાળા છે. ચાંદબા ભેંસજાળના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. આખા ગામે સમજાવ્યા. બા ત્યાગી હતા, છેડા વ્રત રાખ્યું હતું. પુરુષોત્તમ સિવાય કોઈને હું સ્પર્શ ન કરું, એક પુરુષોત્તમનો જ સ્પર્શ કરું. હાથ દાદરો ઉતરતા પડ્યા નીચે, હાથ ફ્રેક્ચર થઈ ગયું. હા, હાથ થઈ ગયો મોટો ઢોકરા જેવો. હવે તો રોગ થઈ જાય. એટલે ગામના લોકોએ કહ્યું કે તમારે ચાંદબા ગમે તે કરો, દવાખાને જવું પડે. તો કે ભાઈ મારે કોઈ પુરુષને હાથ લડાડવામાં લેવો ને અડવું નથી. પણ હવે આ અડવું નથી, પણ આનું કંઈક કરવું તો પડે કે નહીં? આ હાથનો ફ્રેક્ચર થઈ ગયો હોય તો કે મારા પ્રભુ બેઠા છે. તમારા પ્રભુ બેઠા જ રહેશે, પણ આ હાથ અડી જશે. 2-3 દિવસ થયા, બાઈ માન્યા નહીં. બા ના માન્યા. પછી ગામવાળા કે પરાણે લઈ જવાના. એ નહીં મને, હાથ તો ચડાવવો જ પડે. બીજા હાથ મિસ્ત્રીઓ ચડાવતા બધા વૈદો. બેનને થયું કે હવે મારા બેટા લઈ જશે. આ હટશે અને પેલો હટશે ને આપણું છેડાવત છે. એટલે કે ભાઈ એક રાત્રિ જવા દો, કાલે જોઈ જશે. કાલે ભગવાન દયા કરે, જે થતું કાલે આવીશ. રાત્રિમાં ભગવાનના ધ્યાનમાં બેઠા કે મહારાજ મારું છેડાવ્રત છે અને મેં એક પુરુષોત્તમને પતિ અબડાય અબડાની સર્વે ટોળી રે રઢ લાગી. અબડાય અબડાની સર રે રઢ લાગી.
ઈ જોયું 14 ભુવન લગી ખોડી રે રઢ લાગી જોયું 14 ભુવન લગી એ અબડાને શું પરણું રે રઢ લાગી અબડાને શું પરણું રે રઢ લાગી જેને માથે છે મરણ શરણું રે રઢ લાગી જેને માથે છે મરણ જેના માટે મરણ છે એને પડીને શું કીધું એક પુરુષ દીઠાય વિનાશી રે રઢ લાગી એક પુરુષ દીઠા એક પુરુષ જ અવિનાશી એક જ પુરુષ છે બાકી સૌરે આને શું પરણું આને અડવાથી શું લાભ થાય બસ છેડા વ્રત દઈ લીધું રાત્રિ પડી બા ધ્યાનમાં બેઠા ચાંદબા ભેંસજાળના ઇતિહાસ મજદૂર છે બેઠા ધ્યાનમાં હજીએ ત્યાં હમણાં સુધી તો એ ચોફાડ હતું મેં દર્શન કરેલા 52 ચરણારવિંદ પાડેલા ચોફાડમાં 52 ચરણારવિંદ પાડેલા કોઈ હરિભક્તો આવ્યા અને મહારાજને કીધું કે મહારાજ મારા ચરણારવિંદ જોઈએ છીએ પણ કપડું છે નહીં સુરો ખાતર કે મારી પાસે છે ને કપડું મારી પાસે કપડું છે એટલે પોતાનો જે ખેસ હતો એ ઉપર ચાદર હતી ઠંડીની ઋતુ હતી ને પાથરી તે મહારાજે 52 ચરણારવિંદ પાડ્યા પેલા સુરા ખાચરને એમ તો એક જ પાડશે તો 52 પાડ્યા તે સુરા ખાચર કે ભણે બા આ કાંઠાને આ અપાતું હશે 52 ચરણારવિંદ 52 ચરણારવિંદ અપાતા હશે સુરો ખાચર ઘણો વિચાર કર્યો મારે બધું કંઈક કરવું તો પડે અપાય નહીં આને ઠંડીની ઋતુ હતી એટલે સુરો ખાચર થોડી વાર બેઠો પછી વિચાર કર્યો પછી ચાદર ઓઢી લીધી અરે પણ મહારાજે મારા માટે તને તારા માટે કર્યું પણ અહીંયા ઠંડી વાય છે એનું શું ઠંડી માટે બીજું મારી પાસે કાંઈ છે નહીં અત્યારે તો આ તું તો મારે ઠંડી વાય છે ને તારે વળી આ ચાદર લઈ જવાની ના આપ્યો એ ભેંસજાળમાં મેં ચરણારવિંદ દર્શન કરેલા છે એના પહેલી વાર અમે સફેદ કપડે ગયા હતા ને ત્યારે ચરણારવિંદના દર્શન હતા હજી એ ભેંસજાળમાં ચાંદબા ધ્યાનમાં બેઠા પ્રભુના ઘણા ચરિત્ર છે ચાંદબાના કેવો અનન્ય નિષ્ઠા હશે એ ચાંદબાને રાત્રિમાં દિવાલનું કાણું પાડીને મહારાજ પાસે આવ્યા જો પુરુષો બધા હતા ભેંસજાળમાં તે બધા બાપુઓ બધા એ તો બધા બેઠા અને સત્સંગ કર્યો તો આનું કંઈ વિચાર્યું નહીં કે આ બહેનોનું શું થશે એમ એ બહેનોએ કીધું કે મારા મૂર્ખાઓ પોતે બધા ધરાઈને બેઠા અને અમને ભૂખ્યા રાખ્યા હવે આ પુરુષોત્તમ નારાયણ અહીંયા આવે ક્યારે આજે આવ્યા છે અને આપણે જો લાભ ન લઈએ તો આપણે જેવો મૂર્ખ કોણ કહેવાય આપણે લાભ લેવો જ જોઈએ એટલે બધી બહેનો ગરાસેણ બહેનો બધી ઓઝલવાળી હોય ને બધી નક્કી કર્યું કે શું કરીશું દિવાલ તોડી નાખો કોસ લઈને દિવાલ લઈને પાડ્યું ફાંકવું પેઠીજી અંદર મહારાજ જોડે હવે મહારાજ ઘસઘસાટ ઊંઘે આ બાજુ મૂરજી બ્રહ્મચારી ઊંઘે આ બાજુ મૂરજી બ્રહ્મચારી ઊંઘે ને આ બાજુ મહારાજ તો તરત મહારાજ કે કોઈને અડતાની સાથે જાગી જતા મહારાજ કે આ શું મહારાજ એ તો અમે છીએ પણ મહારાજ કે આમ શું ત્યારે 2 દિવસથી આવ્યા છો આ ભોપાઓ પાઘડાઓ બધા દર્શન કરે છે અને 2 દિવસથી અમારે કંઈ અહીંયા સઠેકાણું પડતું નથી તો અમે શું કરીએ ત્યારે અમારું વિચારે છે મહારાજ કે કામ જબર કર્યું પણ હવે આ મુસીબત થશે ભાઈ શું મુસીબત થાય લોકો કોઈ આક્ષેપ આપે અમને તો આ રાત્રે આ બહેનો ક્યાંથી હવે લોકોની લેવા દેવા શું છે અમારે શું લોકોની સાથે લેવા દેવા અને તમારે શું વળી લોકોની સાથે લેવા દેવા આવે અહીં આવ્યા કથા કરો લ્યો રાત્રે 2 વાગે કથા કરો કે મહારાજની વાતો સંભળાવો મહારાજ કે અત્યારે કથા કરવાનો ટાઈમ નથી ભલાથીને જાઓ અને હવે દર્શન થઈ ગયા ને તો નીકળો મહારાજ કે અમથા જરૂર જાય પ્રસાદી આપો કંઈક અહીંયા અમે મહેમાન છીએ ને તમને હું પ્રસાદી આપીએ કે
અમે મહેમાન ગતિ આવ્યા છીએ, અમે કોઈનું માગી પાણીને બધું બેઠા છીએ અહીંયા કને, અને તમારે પ્રસાદી જોઈએ. ના મહારાજ પ્રસાદી આપી, ખાલી તો નહીં જઈએ. મહારાજ કે આ લફણ દૂર તો કરી જ પડશે હવે. એટલે મહારાજે પછી ચાદર ઓઢી હતી ને, એ ચાદર આપી દીધી કે આ લઈ જાઓ, ગોદડી આ લઈ જાઓ, કે જાઓ. બહેનો કે હા મજા પડી ગઈ, આ નીકળી ગયું બેન. મહારાજ કે આ છે ને પૂરી નાખો, નહીં તો ઉપાધિ અમને થશે. આ કાણું પાછું છાંદી દો એમ જેમ હતું તેમ. બેન કે એક જ નાખીએ છીએ, હવે મારું કામ થઈ ગયું. મહારાજ નીકળી ગયા, મુરજી બ્રહ્મચારી જાગ્યા. મુરજી બ્રહ્મચારી મારે કે જાગો, શું પાડીને ઊંઘ નસકોરા બોલાવો છો, શું થયું? પણ અરે ચોરી થઈ. શું ચોરી થઈ? અહીંયા શું ચોરી જાય તમારી પાસે? આ થઈને ચોરી? તો કે શું ચોરાયું? તો કે આ ગોદડી લઈ ગયો કોઈક અહીંયાથી. અરે મહારાજ, એ ગોદડી તો હું માગીને લાવેલો એક દરબારની, તમે જે લાવ્યા એ પણ લઈ જવા. મહારાજ કે તમે શેઠિયા થયા છો, દાનેશ્વરીના દીકરા થઈને આપી હશે, લઈ કોઈ ના જાય. તમે દાનેશ્વરીના દીકરા થઈને કોઈને આપી દીધો છે, હવે જે થયું તે થયું, ઊભા થાવ. હવે બહુ દયાળુ છે શ્રીજી મહારાજ. સવારનો સમય થયો, હજી કેટલીક બહેનો રહી ગઈ હતી. શ્રીજી મહારાજ દયાળુ એવા છે, જેને તેનો આશરો લીધો છે ને તેની લાજ છે. ભગવાન કે આ બધી બહેનોને મારા દર્શન થયા નથી હજી. એટલે સવારમાં બાપુનું ગામ હતું. બાપુ તો મહારાજને આવે પાછા, કેમ આમ ચક્રો મારો છો? હવે બાપુનું ગામ તે મહારાજ છે ને સવારમાં મોજડીઓ પહેરી અને આમથી આમ ચક્કર મારે. એટલે બેનો બધી ગોખમાં દર્શન કરી લે ને, ઉપર ઝરૂખામાં દર્શન કરી લે, આમથી આમ ચક્કર મારે, આમથી આમ ચક્કર મારે. એમાં એક બાપુ આવ્યા. શું હે હવારમાં અહીંયા ચક્રો ચડ્યા છો? સવારમાં શું ચક્રે ચડ્યા છો? આ દરબારોનું ગામ છે, દરબારોના ગામમાં આમ ચક્રે ના ચડાય. મારે કે શું કરીએ ત્યારે? તે શું તમને તકલીફ પડી? તો કે આ નવી કોઈ મોજડીઓ આપી ગયો છે, અને નવી મોજડીમાં કંઈ આમ દૂર જવું હોય તો એને કંઈક પાળોટવી તો પડે ને એને. એટલે આ અડધી કલાક આમથી આમ ચાલીએ તો મોજડી પલોટાઈ જાય. મોજડી પલોટાઈ જાય તો બરાબર ઠેકાણે પડી જાય. ભાઈ લાંબે ચાલુ હોય તો વાંધો ના આવે, ઓચીથી પહેરીએ ને તો ચાઠા પડે અંદર. અમે તો મોજડી પલટવા જ ચાલીએ છીએ. બોલો, મોજડી પલટવાને બાને પણ મહારાજ કે બહેનોને રાજી કર્યા મહારાજે. આવા ભગવાન દયાળુ છે. પણ અનન્ય નિષ્ઠા હોય તો અનન્ય ચિંતયંતો જમ જો જના પરિ પાસે તે સમ નિત્ય બીજુક્તાનો યોગ છે. ને મહારાજ કે કદાચ ને નિયમમાં ફેરફાર થશે તો ચલાવી લઈશ, પણ ઉપાસના તો પુરુષોત્તમ નારાયણની આ જે ભગવાન મળ્યા છે તે જ મળ્યા છે, નહીં તો કાણા પાડીને અવાય નહીં. હે, દિવાલમાં છેંડું પાડીને હિંમત કરવી પુરુષોત્તમ નારાયણ જાણ્યા હોય તો હિંમત થાય, નહીં તો હિંમત ના થાય. અને એને દર્શન આપવા માટે મહારાજે મોજડી પલટવા માટે પેલા બળદિયા પલટે ને ગાડીમાં નવા ચાલે, એટલે મોજડી પલટવા માટે ગામમાં ચક્કર મારે શેરીમાં, અને બહેનોને દર્શન. મહારાજ કે જેને મારો આશરો છે તેની મારી લાજ છે. એ બહેનોને મારા સિવાય કોણ છે બીજું? એ બહેનોને મારા સિવાય બીજો કોનો આધાર છે? તો બહેનોનું રક્ષણ કરવું તે મારી વાતની વાત છે. મહારાજે એવી રીતે આ ભેંસજાળમાં રાજી કર્યા. અને ચાંદબાએ થયું શું? ધ્યાનમાં બેસી ગયા. ભગવાન કે હવે મારા સિવાય કોઈ ઉપાય નથી. એટલે મહારાજ રાત્રે 2 વાગે ચાંદબા પાસે આવ્યા. ચાંદબા બોલો, શું થયું? અરે મહારાજ, જો ને મારું છેડા વ્રત છે, અને આ હાથમાં ફૂલી ગયો છે, ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે હવે આ લોકો મને પરાણે લઈ જશે અને વૈદ્યને હાથ અડાડવો પડશે. મારો છેડાવટ છૂટે. મારે અમે બેઠા નથી બેઠા, શુક્રા છેડાવટ છોડવું પડે. મહારાજ વાત તો એમ જ છે, પણ હવે તમારે આ શું? મારે લાવ હાથ. મહારાજે હાથ લીધો, હાથ ખેંચ્યો અને હાથ ચડાવી દીધો. મહારાજ કે કાંઈ થયું નથી, કાંઈ ફ્રેક્ચર નથી, હાથ ખડી ગયેલો, ચડાવી દીધો. ચડાવીને મહારાજે પાટો બાંધી દીધો. હવાર પડતાની સાથે સોજો બોજો બધું ઉતરી ગયો. મહારાજ આમ હાથ ફેરો, સોજો ઉતરી ગયો. ભગવાન ધારે તો શું ના કરી નાખે. જેવો હાથ થઈ ગયો. બીજા બાપુઓ સવારે આવ્યા, બોલાવો ચાંદબાને, જઈએ વહી દે. ચાંદબા આવ્યા કે શું કરવા માટે? તો કે હાથ ચડાવવા. શું હાથ ચડાવવા? હાથ ચડેલો જ છે ને, હાથમાં શું ચડાવવાનો? આ શું થયું? એ થઈ ગયું. એ રાત્રે બધું પતી ગયું. આવી નિષ્ઠા જેને છે, અનન્ય નિષ્ઠા છે, મારા પ્રભુ સિવાય મારો કોઈ આધાર નથી, એની ભગવાન રક્ષા કરે છે. આપણે
કંથકોટના રામભાઈની વાત કરી તે આવતીકાલે. એ બધા મહારાજના અનન્ય કૃપા પાત્રો છે. ભાઈ આ બહુ શક્ય નથી. જામનગરના ઝવેરબા એવું શક્ય છે કે તમે આવું થઈ શકે? ઝવેરબા તો હમણાં જ જતી, એનો છોકરો બટુક તો અમે મારી જોડે ઘણું બેઠેલો. ઝવેરબાનો બટુક મોટી ઉંમરના પણ બેસતા મારી જોડે. આમ ભુજમાં આવતા ત્યારે એનું મૂળ પિયર ભુજમાં ને, ઝવેરબાનું મૂળ પિયર ભુજમાં અને શાસ્ત્રુ જામનગરમાં. એટલે ત્યાં બેસતા ઉઠતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ વમ કમ રમ કર્ણમ સોમ